શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરિઝમ. ચૂંટણી આવે એટલે આવવાની હોય ત્યારે એમના મન ચાર ધામની યાત્રા કરતા વધારે યાત્રાનું મહત્વ એ હોય છે. એને કેને પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ખાડિયામાં ખંડિત કરવાની કોશિશ કરી, આ યાત્રા અમારી પૂરી કરી. પણ મેં કીધું ને, વંદન કે અભિનંદન. 72 થી 2026 સુધી આ તમે પૂરું નથી થવા દીધું. એ વંદન એટલા માટે છે, અને મને વિશ્વાસ બી એ છે કે આજના સમયની અંદર સોશિયલ મીડિયાના માધ્યમની અંદર ક્યાંક ને ક્યાંક આપણને બદનામ કરવા વાળા લોકો, ક્યાંક ને ક્યાંક ભાજપને બદનામ કરવા, ભાજપના શાસનને બદનામ કરવા, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની કોશિશ કરે. પણ આજે આપણે સંકલ્પ કરવો પડે કે સંકલ્પ એ છે, અને ઇતિહાસ એ સર્જવાનો છે કે 2026 ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ. શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ, ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી. અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ. જે મનમાં વાત લઈને આવે, નામ જોશો એટલે તમને ખબર પડી જશે. આવી ગયા છે. પણ મારે તમને એટલી જ વાત કહેવાની કે અનેકવિધ વાતો આ દિવસોની અંદર લોકો જાણે છે, જાણતા છે. ક્યાંક ને ક્યાંક એવા લોકો આવશે કે ભૂષણભાઈએ પણ એવું કીધું છે, એ પણ તૈયાર છે, 1 વોટ આપજો આવું કહેવા. બાકીના 3 તમને આવજો. ભૂતકાળમાં થી આજ દિન સુધી કહેવા આવતા છે, અનેક ચૂંટણીઓમાં કહેવા આવે. એનું નામ ભૂષણભાઈ નું કહેવાય ને, કે એને ભૂષણભાઈ જોડે લઈ આવજો. જેનું નામ લઈને આવે, જે આવું તમારી જોડે વાત લઈને આવે, જે આ વિચાર લઈને આવે, કારણ કે એમની પાસે હવે કાંઈ બચ્યું નથી, કઈ બચવાનું પણ નથી, કઈ રહેવાનું પણ નથી. એક શસ્ત્ર આ છે. આજે આપણે સંકલ્પ કરી કે ભારતીય જનતા પાર્ટી જે 4 ઉમેદવાર આપે, ગઈ ચૂંટણીમાં આપણને પંકજભાઈ, ઉમંગભાઈ, નિકીબેન, ગીતાબેન આપે. આ ચૂંટણીની અંદર 2-4 દાડા, 5 દાડા પછી ભારતીય જનતા પાર્ટીના 4 કમળનું નિશાન જે લઈને આવે એ વ્યક્તિને નહીં, એ 4 કમળને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપણે વિજય બનાવવા માટેના સંકલ્પ સાથે આજે આપણે ભેગા થઈને એક સંકલ્પ સાથે 26/4/2026 તારીખ ને 26 સામેવાળાને ચીસ પડાવવાની તારીખ બી બહુ સરસ આપી છે. 26/4/2026 એટલે 26 તારીખે સાંજે 5 વાગે સામેવાળી ટીમ પરિવાર સાથે એ ચીસ પાડી જાય અને ભવિષ્યમાં ક્યારે પણ એમના મનની અંદર, એમના પાર્ટીની અંદર
વિચાર ના આવે એવા મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ શહેરની અંદર નિશ્ચિતપણે સત્તા આવવાની જે સત્તાની અંદર બેર આપણા બેસવાના છે એની અંદર ચારે ચાર કમળ ભારતીય જનતા પાર્ટી ખાડિયાને આપણે વિજય બનાવવાના સંકલ્પ સાથે આજે નિર્ધાર કરીએ એ જ અભ્યર્થના ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.